જે પ્રકારે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં અમે બધાએ એક ટીમ બનીને અ, પ્રચાર પ્રસાર કર્યા, લોકોની વચ્ચે ગયા અને લોકોમાં એક એવા પ્રકારનો ગોપાલભાઈ ઇટાલિયાને લઈને, આમ આદમી પાર્ટીને લઈને માહોલ ઉભો થયો અને લોકોએ સ્વયંભૂ અ, ગોપાલભાઈને જીતાડવા માટેનું મન બનાવી લીધું. બાદમાં ભારતીય જનતા પાર્ટીએ લાસ્ટમાં સામ દામ દંડ ભેદ નીતિ આખી અપનાવી. તમે જોયું હશે, સુરતથી ગોપાલભાઈના સમર્થનમાં કેટલાક ત્યાંના વિસાવદરના લોકો સુરતથી ત્યાં મતદાન કરવા આવતા હતા. એમની બસો સુરતમાં પોલીસનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી અટકાવી દીધી. કેટલીક બસોને અ, અમરેલી ખાતે અટકાવી દીધી, કેટલીક બસોને એ વિસ્તારમાં પ્રવેશવા ન દીધી. એટલે એ પણ એક આખું મતદાનમાં ગોપાલભાઈ તરફી મતદાન ન થાય એવા તમામ પ્રયાસો કર્યા. એ પ્રકારના પ્રયાસો થયા. બીજા, ગોપાલભાઈને ઘણી જગ્યાએ રોકવામાં આવ્યા, ઘણી જગ્યાએ બૂથ પરના પ્રવેશબંધી કરવામાં આવી, ઘણી જગ્યાએ અમારા કાર્યકરો અને બૂથમાં બેસવા ન દેવામાં આવ્યા, ઘણી જગ્યાએ અમારી ટેબલ ત્યાંથી હટાવી દેવામાં આવી. એટલે એન કેન પ્રકારે ગોપાલભાઈ ને મતદાન ઓછું થાય એ પ્રકારના તમામ પ્રકારના પ્રયાસો આ લોકોએ કર્યા. તમે તો પૈસાની જે લેતી દેતી હતી એ પણ જોયું, દારૂની જે રેલમછેલ હતી એ પણ જોયું, બધી જ પ્રકારની. પણ અમે પણ તમામ મોરચે તૈયાર હતા. અમે 40 જેટલી ટીમ બનાવી, તમામ જગ્યાએ અમે ધ્યાન રાખ્યું અને બધાની એક એક વ્યક્તિની જવાબદારી હતી કે ભાઈ ગ્રાઉન્ડ પર કોણ રહેશે, ઓબ્ઝર્વેશન કોણ કરશે, કોણ ચૂંટણી આયોગને ધ્યાન દોરશે, કોણ પોલીસ તંત્રને જાણ કરશે. તો અમે એ બાબતે જ્યાં પણ બોગસ મતદાન થતા હતા, અમને સીસીટીવીના ફૂટેજો દ્વારા, અમારા બૂથ એજન્ટો દ્વારા અમને સૂચનાઓ મળી, ત્યાં અમે સીસીટીવી ફૂટેજો પણ ચેક કરી અને સમયાંતરે દરેક ક્ષણે ને ક્ષણે અમે ચૂંટણી આયોગને ધ્યાન દોર્યું. ચૂંટણી આયોગે પોતે જેટલી ઝડપી કાર્યવાહી કરવી જોઈએ એમણે કરી નથી અને પોલીસ તંત્રે તો જાણે મૂક પ્રેક્ષક બનીને ઘણી જગ્યાએ એમના અ, ઈશારે કામ કરતી હોય પોલીસ, એ પ્રકારનું પોલીસ તો વર્તી રહેલી. તો એટલે જે વિસાવદર વોટિંગ થયું અને બૂથ નંબર 86 અને જે 111. હા, 86 માલીડા અને બૂથ નંબર 111, જે નવા વાઘાણીયાનું રી મતદાન આજે જયારે થઈ રહેલું છે, ત્યારે એવા તો કેટલાય બૂથોના અમે સીસીટીવી બંધ હતા એ પણ ફરિયાદો કરી. અમારા બૂથ એજન્ટો જેવા જેવી ફરિયાદો કરી છે, હજુ ઘણું પણ છે. છતાં ચૂંટણી આયોગે આ ફરિયાદ અમારી ધ્યાને રાખીને જે રીમતદાન કર્યું છે, તો આ તો વિસાવદરની જનતાનું અપમાન છે. શાંતિપ્રિય જનતા પર આ પ્રકારના દબાણો લાવવા, એમનો મતાધિકાર છીનવી લેવો. એટલે ચૂંટણી આયોગે બધી જ પ્રકારની કાર્યવાહી આમાં કરવી જોઈએ. નિષ્પક્ષ ચૂંટણી થાય, તટસ્થ ચૂંટણી થાય, એ ચૂંટણી આયોગની જવાબદારી છે, પોલીસ વિભાગની જવાબદારી છે. છતાં આ લોકો અમુક જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાના નાતે એ બાજુ ઢળી જાય છે, જેના કારણે આવા બધા બનાવો ત્યાં બન્યા છે. અને ફરી આજે લોકોને ફરી લાઈન પર ઉભા રહેવું પડશે અને જે 625 એક બૂથ પર હતા, બીજા બૂથ પર એનાથી વધારે મતદાતાઓ હતા, એમને ફરી આજે મતદાન કરવું પડશે. અચ્છા, તમે જેમ કહી રહ્યા છો કે ઇલેક્શન કમિશને ધ્યાન દેવું જોઈએ, એક્શન લેવા જોઈએ, કયા પ્રકારના એક્શન? એટલે જ્યાં ગોપાલભાઈએ ફરિયાદ કરી એ બે જગ્યાએ ફરીથી ચૂંટણી થઈ રહી છે. અમે સ્પષ્ટ કીધું હતું ભાઈ, અમે 2 દિવસ અગાઉ પણ ચૂંટણી આયોગને કીધું કે ભાઈ ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ. આ વ્યક્તિનો ભૂતકાળ, આ વિસ્તારના લોકોએ અમને કીધું કે આ વ્યક્તિ બૂથ કેપ્ચરિંગ કરે છે, આ વ્યક્તિ પાછલા બપોરે બોગસ વોટિંગ કરે છે. જે લોકો અહીંયા નથી રહેતા, સુરત રહે છે, એવા લોકોનું લિસ્ટ લાવીને પણ બોગસ વોટિંગ આ ભાઈ કરાવશે. એટલે આગળની ચૂંટણીઓમાં ત્યાં ઘણું આવું થયું છે. એટલે લોકોએ અમને ફરિયાદો કરી, એ ફરિયાદો અમે ચૂંટણી આયોગને કીધું, પોલીસ પ્રશાસનને કીધું કે ભાઈ તમે ધ્યાન રાખો. ચૂંટણી અધિકારી જે જિલ્લા કલેક્ટર હતા, પ્રાંત અધિકારી હતા, એમને પણ અમે 2 દિવસ પહેલા ધ્યાન દોર્યું. પણ તમારે પોલીસ મંગાવી હોય, એસઆરપી મંગાવી હોય, મિલિટરી મંગાવી હોય, મૂકો. દરેક બૂથ પર સીસીટીવી રાખો, પણ એક પણ જગ્યાએ બોગસ વોટિંગ ના થાય એની તકેદારી તમારે રાખવાની છે. છતાં આ લોકોએ ગંભીરતા ન લીધી અને ગંભીરતા ન લીધી એના લીધે ઘણા બૂથો પર આ પ્રકારના બોગસ વોટિંગ થયેલા છે. જેમાંના આ 2 બૂથો તો અમારી પાસે સીસીટીવી ફૂટેજ આવ્યા એટલે ચૂંટણી આયોગને આ મતદાન કરવું પડ્યું. બાકી એવા તો કેટલા બૂથો પરથી અમારા એજન્ટોની ફરિયાદ હતી, અમે નામજોગ એમને કીધું છે, પણ એમાં મતદાન આ લોકોએ નથી કર્યું. ઘણી જગ્યાએ કિરીટ પટેલ એમના માણસો જાતે ઉભા રહીને મતદાન કરાવ્યું છે. અમારા એજન્ટો ત્યાંના સીસીટીવી કેમેરા પણ લાસ્ટમાં એ લોકોએ બંધ કરી દીધા હતા. ગોપાલભાઈએ ટ્વીટ પણ કરી હતી કે જે સીસીટીવી કેમેરા છે એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. બધું જ સામે આવ્યા પછી શું આમ આદમી પાર્ટીએ મનથી એવું માની લીધું છે કે આ બધું થયું છે એટલે અમે હારી રહ્યા છીએ, મત નહીં મળ્યા એટલા?
ના ના, આમ આદમી પાર્ટીના તમામ અમે લીડરો, અમારા તમામ કાર્યકરો એમ યોદ્ધાની જેમ અમે લડ્યા છે. અમે છેલ્લી ઘડી સુધી હાર નથી માનવાના. બીજું હમ કે ગોપાલભાઈ જીતે છે. હમ ગોપાલભાઈ જીતે છે. 23 તારીખના પરિણામમાં તમે જોજો, ગોપાલભાઈનો ગુલાલ ઉડવાનો છે. ગોપાલભાઈનો જ વરઘોડો નીકળવાનો છે. અમે તો લડીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના